સ્વાગત છે આજના નવા વિડીયોમાં. આજનો વિડીયો પણ જોરદારનો થવાનો છે. તમે યુટ્યુબ ચેનલમાં નવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મારો વિડીયો ગમે તો લાઈક કરી દેજો. કે આજે તો જો આ લાવ્યો છો બાઉલ, એટલે કે આ બાઉલ છે 4 ઇંચનું છે અને આ બાઉલની અંદર હું પોલા બ્લુ પેરોટ માછલીનું સેટઅપ હું કરીશ અને સેટઅપ તો એવું જોરદારનું કરીશ કે કોઈ પણ જોઈને નહીં હોય, એટલે એવું તો સેટઅપ હું કરીશ. અને બધેથી જેની પર માછલી હોય કે એક્વેરિયમ કે માછલીનું બાઉલમાં હોય એટલે એનાથી તો અલગ જ એવું માછલીનું કરીશ સેટઅપ તો જોરદારનું એવું સેટઅપ કરીશ કે તમે પણ જોતા રહેશો કે એવું તો સેટઅપ હું કરવાનો છું. અને આની અંદર તો મારી પાસે એક જ માછલી છે, પોલા બ્લુ પેરોટ માછલી જોડી હતી તો અને તો એક માછલી તો મરી ગઈ છે. હવે તો એક જ માછલી છે એટલે કે એ માછલીનો સેટઅપ કરીશ. તો આ છે અમારો 5 ફૂટનો ટાંકો છે. એટલે આ તો ટાંકાની અંદર તો ઘણી બધી અને દેખાય છે માછલી. અને આની અંદર તો પોલા બ્લુ પેરોટ માછલી છે. એટલે આપણે એને તો એ માછલીને પકડી છે ને બધી માછલી. અને હું તમને પણ ટાંકાની અંદર ઉતરી તો હું તમને તો બધી માછલીને બતાવી દઈશ. અને અત્યારે તો પોલા બ્લુ પેરોટ માછલીને તો પકડું છું. 100 ટાંકાની અંદર આવી ગયો છો. આની અંદર જે પોલા બ્લુ પેરોટ માછલી છે એને તો ગોતીશ અને તમને પણ બધી માછલી બતાવી દઉં છું. ટાંકાની અંદર કઈ કઈ માછલીઓ છે તો ટાંકાની અંદર છે આ ગૌરવી માછલી છે ને બીજી ગૌરવી માછલી જોડી છે. અને એમાં 3 માછલી છે, પડુંસાર માછલી અને એક છે જાપાની કોઈ માછલી છે. આ જો બધી માછલી દેખાય અને કાશે બીજી ટાઈગર ઓસ્કર માછલી છે આપણે નીચે બેઠીની. આ માછલી જો ઘણી થઈ ગઈ છે મોટી આવડ્યા. હવે તો આ પોલા બ્લુ પેરોટ માછલી છે એને તો ગોતું છું. અને જો આ બેઠી છે પોલા બ્લુ પેરોટ માછલી છે નાના આપણું દેખાય છે તો એને હું પકડી લઉં છું. પકડી લીધી છે માછલી. જોઈ લો પોલા બ્લુ પેરોટ માછલી છે. તો આ માછલી જો થઈ ગઈ છે પરફેક્ટ એકદમ તો મોટી. અને એના તો પીછા કાપેલા હતા, અત્યારે જો પીછા થઈ ગયા છે. તો આ માછલીને પકડી તો આપણે બતાવીશું કે કેવી છે માછલી, આપણે જોઈશું. જોવો કે માછલી જોઈ લે તો એને પેપી છે તો થઈ ગયા છે સારા. અને તો અત્યારે તો પોલા બાઉલનું સેટઅપ તો બનાવું છું હવે. આ જો ઘણી બધી છે તો પહેલાં છે ધોળની, એટલે પછી આ ધોળને તો માછલી ઘરમાં હું બાઉલમાં તો એને સેટઅપ કરી નાખીશ. અને મોટા મોટા કાંકરા છે તો એ કાંકરાને કાઢી લઈશ બહાર. એટલે આટલી તો રહેતી ને આટલી રહેતી તો બાઉલમાં તો થઈ જશે કમ્પ્લીટ. આ રહેતીને તો પાણી ભરીને તો ધોઈ નાખું છું એકદમ, તો કરી નાખું છું ચોખ્ખી રીતે. રેતીને ધોઈ નાખી છે 6-7 ફેરે. આ રેતીને તો બાઉલમાં સેટ કરી નાખું છું. બાઉલમાં ભરી લાવશું પાણી, પછી તો બાઉલની અંદર તો નાખી દઉં છું રેતી. ભરી લીધું છે પાણી. આ બાઉલની અંદર તો સેટ કરી નાખું છું રેતી. ને રેતી જે પણ આપણે ક્લીન તો કરી નાખી છે આપણે. આ રેતીને તો આમાં તો નાખી દઉં છું અંદર આપણે. હવે રેતીના બાઉલમાં સેટ કરી નાખીએ છીએ.
ને આપણે જોવો તો પાણી અને માસ્ટરની જો દેખાય છે બાઉલ, એટલે કે મારી પાસે છે નદીના શંખ, એટલે લાવ્યો તો નદીના શંખ, તો એ શંખને તો આમાં તો એડ કરી નાખું છું. અને પછી તો થોડું તો વિચારું છું કે અને બાઉલની અંદર તો શું નાખવું, તો એટલે કે શંખને તો તે લાવું છું. અને આપણે જોઈ કે શંખમાં તો બાઉલ તો કેવું દેખાય છે શંખ, તો બાઉલની અંદર તો શંખને એડ કરી નાખું છું. 2 ત્રણ શંખને નાખી દઉં છું બાઉલની અંદર. માછલી ઘરમાં જોઈ લો ઘણા બધા છે શંખ, નદીના શંખ લાવ્યો તો એ જો તો આ ઘણા બધા શંખ છે. આની અંદરથી તો 2 શંખને તો કાઢી લાવું છું. 2 શંખને તો કાઢી લીધા છે. માછલી ઘરમાંથી 2 શંખને તો કાઢી લીધા છે. આ બે શંખ તો ઘણા જ કહેવાય. આપણે 4 ઇંચનું તો બાઉલ છે, એટલે કે 4 ઇંચના બાઉલમાં તો આ 2 શંખ તો ઘણા તો કહેવાય. આ શંખને તો આમાં તો કરી નાખું સરખા. એટલે ઓહો, તો પાણી છલકાઈ ગયું આમાં, પહેલાં છલકાઈ ગયું. તો હવે પછી તો બીજી ફેર તો પાણીને ભરી નાખી દો ને એડ કરી નાખે છે શંખ. તો મજે પાણી થઈ ગયું છે થોડુંક ખાલી, એટલે તો બીજું પાણી તો અંદર ભરી નાખું છું. હવે બાઉલના કરી નાખ્યું છે સેટ. બાઉલની અંદર તો 2 શંખને તેથી તો મેં એડ કરી નાખી છે. એટલે કે આ બાઉલ દેખાય છે સારું. અને કેમ કે તો આ બાઉલ છે ખાલી 4 ઇંચનું છે, એટલે કે આની અંદર તો બાઉલની અંદર તો ઘણું બધું ડેકોરેશન તો કરાય નહીં. ડેકોરેશન તો કરી તો પણ બાઉલ તો આપણે લાગે સારું. અને કેમ કે તો માછલી તો 4 ઇંચના બાઉલમાં તો માછલી તો તરી ના શકે. અને એટલા માટે તો મેં તો પણ આ 2 વસ્તુ જે મેં ડેકોરેશન તો કર્યું છે. અને કેમ કે તો બાઉલ હોય તો મોટું, એટલે બધા તો ડેકોરેશન કરી તો પણ સારું લાગે. અને કેમ કે આ બાઉલ છે 4 ઇંચનું છે, એટલે તો હવે આની અંદર તો પોલા પેડ માછલીને તો એમાં એડ કરી નાખું છું. માછલીને પકડીને તો આપણે બાઉલમાં ને જવા દઉં છું. રાજુજી આપણે સેટ થઈ ગઈ છે માછલી. અને જોઈ લે બાઉલમાં આપણે દેખાય છે સારી માછલી એક જ છે, એટલે હજી તો પણ 2 માછલી જોડી હોય તો આપણે તો બાઉલ તો આપણે દેખાય સારું. અને જોઈ લે આ એક જ માછલીમાં આપણું બાઉલ તો દેખાય છે સારું. એટલે જોવા પડે બધી માછલી, આ માછલી સારી દેખાય છે આપણે. એટલે કે 2 માછલી હોય પોલા બ્લુ પેર માછલી, એટલે પણ લાગે સારું. અને હું તમને પણ કહું છું કે બાઉલની અંદર તો કઈ માછલી રાખી શકીએ તો એ બધી માછલીના હું તમને નામ દઉં છું. અને કેમ કે તમારી પાસે બાઉલ હોય તો એટલે તમે તો એ બધી તો માછલીને બાઉલમાં રાખી શકો છો. એટલે બધી માછલીના નામ દઉં છું. એટલે બાઉલની અંદર તો મોલી માછલી, ગપ્પી માછલી ને ઓરેન્ડા ગોલ્ડ માછલી, એટલે ગોલ્ડ માછલી, તો એ રીતે નાની માછલીઓ આપણે બાઉલની અંદર તો આપણે રાખી શકીએ. બાઉલને મારું માછલી ઘરની બાજુમાં આ બાઉલને હું રાખીશ. માછલી ઘરની બાજુમાં રાખી દીધું છે બાઉલને. માછલી ઘરની અંદરથી કાઢી લીધી છે લાઈટ. એટલે કે થોડીક વાર આપણે બાઉલ તો જોશું ને બાઉલમાં આપણે કેવી માછલી દેખાય છે. બાઉલનું મેં કર્યું છે ડેકોરેશન, એટલે તમને પણ કેવું લાગે છે ડેકોરેશન તમને એટલે કોમેન્ટ કરજો કે ડેકોરેશન કેવું લાગે છે તમને. અને કાજો માછલી આપણે દેખાય છે સારી. હવે તો થોડીક વાર લાગી તો માછલીની મોજ કરો અને મારું બાઉલ જોઈને તો મોજ કરો થોડીક વાર.